નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું જમવા વિશે. આસ્કિંગ અબાઉટ ફૂડ. કોઈને પૂછવું હોય કે જમવા જવું છે તો ઇંગ્લિશમાં કઈ રીતે વાતચીત કરવી. એક છોકરો છે જેનું નામ છે મનીષ અને છોકરી છે જેનું નામ છે રીટા. તો ચલો વાતચીત શરૂ કરીએ. સૌથી પહેલા વાતચીત સાંભળી લો. છોકરો કહેશે, હાય રીટા, હાઉ આર યુ? Fine. How are you doing? આના પછી છોકરો શું કહે છે? વાતચીત સાંભળો. વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ? I am hungry. I would like to eat something. બરાબર છે. પછીની વાતચીત છે, વેર ડુ યુ વોન્ટ ટુ ગો? I would like to go to Punjabi restaurant. વોટ કાઇન્ડ ઓફ પંજાબી ફૂડ ડુ યુ લાઈક? I like chole bhature. Do you like chole bhature? I love it. It's my favorite dish. Wonderful. Let's go for it. તો સૌથી પહેલા છોકરો વાતચીત શરૂ કરે છે, હાય રીટા, હાઉ આર યુ? જો વાતચીત શરૂ થાય છે, રીટા તું કેમ છે? મજામાં છે? એના માટે આ વાક્ય વપરાય છે, હાય રીટા, હાઉ આર યુ? જવાબમાં રીટા શું કહે છે? ફાઇન. હાઉ આર યુ ડુઈંગ? રીટા કહે છે કે મજામાં છું. તું કેમ છે? હાઉ આર યુ ડુઈંગ? આ પણ જોડે ખાલી સવાલ પૂછવા પૂરતું વપરાય છે. આનો જવાબ તમે ફાઇન તરીકે આપી શકો છો કે હું પણ મજામાં છું, આઈ એમ ફાઇન. બરાબર છે. હાઉ આર યુ ડુઈંગ? હવે છોકરો શું કહે છે? સામે જુઓ. વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ? પ્રશ્ન જુઓ, વોટ થી પૂછ્યો છે. વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ? તમારે શું કરવું છે? તારે હવે શું કરવાની ઈચ્છા છે? શું પ્લાન છે મગજમાં હવે? વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ? તો રીટા સામે શું કહે છે? I am hungry. આઈ એમ હંગ્રી. હંગ્રી એટલે ભૂખ્યું. આઈ એમ હંગ્રી, મને ભૂખ લાગી છે. અને પછી કહેશે, I would like to eat something. આઈ વુડ લાઈક ટુ. જુઓ, આઈ વુડ લાઈક ટુ વપરાયું છે. આઈ વુડ લાઈક ટુ મતલબ મને કંઈક કરવાની ઈચ્છા છે, મને કંઈક ખાવાની ઈચ્છા છે. આઈ વુડ લાઈક ટુ ઈટ સમથિંગ એટલે મને કંઈક ખાવું છે, મારે કંઈક ખાવું છે, ભૂખ લાગી છે. એ રીતની અહીંયા વાતચીત થઈ રહી છે. તો હવે મનીષ શું કહેશે? જો પ્રશ્ન જુઓ, વેર ડુ યુ વોન્ટ ટુ ગો? વેર થી પ્રશ્ન પૂછ્યો છે. વેર ડુ યુ વોન્ટ ટુ ગો? વોન્ટ એટલે કંઈક ઈચ્છા હોવી, ટુ ગો એટલે જવું. તો તારે ક્યાંય જવાની ઈચ્છા છે? બોલ, તારે ક્યાં જમવા જવું છે? કઈ જગ્યાએ ઈચ્છા છે? એવું મનીષ પૂછે છે. તો રીટા કહે છે, I would like to go to Punjabi restaurant. આઈ વુડ લાઈક ટુ. જો ફરીથી વુડ લાઈક ટુ વાપર્યું છે. આઈ વુડ લાઈક ટુ ગો. મને ક્યાં જવું ગમશે? આઈ વુડ લાઈક ટુ ગો ટુ પંજાબી રેસ્ટોરન્ટ. મને પંજાબી રેસ્ટોરન્ટમાં, પંજાબી હોટલમાં જમવા જવાનું ગમશે. તો પંજાબી જમવા જવું છે એવું તો રીટાએ કીધું. હવે આના પછીની વાતચીત જુઓ. પછી મનીષ શું કહે છે કે તને શું ભાવે? વોટ કાઇન્ડ ઓફ પંજાબી ફૂડ ડુ યુ લાઈક? પ્રશ્નને સમજો. વોટ કાઇન્ડ ઓફ? કાઇન્ડ ઓફ એટલે કયા પ્રકારનું. વોટ કાઇન્ડ ઓફ પંજાબી ફૂડ? તને કયા પ્રકારનું પંજાબી જમવાનું ડુ યુ લાઈક? તને ગમે છે? તને કયા પ્રકારનું પંજાબી ફૂડ ગમે છે? તો શું કહે છે? I like chole bhature. આઈ લાઈક છોલે ભટુરે. મને છોલે ભટુરે ગમે છે. આઈ લાઈક છોલે ભટુરે. Do you like chole bhature? હવે એ પૂછે છે કે મનીષ શું તને ગમે છે? ડુ યુ લાઈક છોલે ભટુરે? શું તને છોલે ભટુરે ભાવે છે? જવાબમાં શું કહે છે મનીષ? આઈ લવ ઇટ. આઈ લવ ઇટ. ભાઈ આ મને બહુ જ ગમે છે. આઈ લવ ઇટ. હું તો પ્રેમ કરું છું છોલે ભટુરેને. ઇટ્સ માય ફેવરેટ ડિશ. એ મારી મનપસંદ ડિશ છે. Wonderful. Let's go for it. ટીના કહેશે, વન્ડરફુલ. વન્ડરફુલ, ખૂબ જ સરસ, અદ્ભુત. લેટ્સ ગો ફોર ઇટ. ચલો આપણે આ ખાવા માટે જઈએ. તો મિત્રો, આ જે વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે. કેવો લાગ્યો મને કમેન્ટમાં જણાવશો. અને આવા બીજા કોઈ પણ ટોપિક પણ વાતચીત તમારે જોઈતી હોય તો ચોક્કસથી કમેન્ટમાં લખશો. થેન્ક્સ ફોર વોચિંગ.